મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી ખબર નહીં ભારતીય જનતા પાર્ટીના નેતાને શું થઈ ગયું છે. આમ તો ગોપાલ ઇટાલિયાને બહુ ગંભીરતાથી ન લેવાની વાતો કરતા નેતાઓ હવે ગોપાલને ચેલેન્જ આપવા માંડ્યા છે. હવે મોરબીથી ચેલેન્જ આવી કાંતિ કાકાની. કાંતિ કાકાએ કહી દીધું રાજીનામું આપી દો, મોરબીથી લડો. પછી કાંતિ કાકાને ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો પલોઠી વાળીને. ત્યાં કાંતિ કાકા ફરી ગયા. સવાલ એ છે કે અચાનકથી આવું બધું શરૂ કેમ થઈ ગયું અને આની પાછળનું કારણ શું હોઈ શકે? કાંતિ કાકા અચાનક કેમ ગુસ્સે થઈ ગયા અથવા તો અચાનક એમને શું લાગી આવ્યું સમજવાનો પ્રયાસ કરીએ. મને વિશ્વાસ છે કે તમને ગળે આ વાત ઉતરી જશે અને તમે પછી એમ કહેશો કે આ વાતમાં કંઈક દમ તો છે, વાત સાચી તો લાગે છે. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશ્ચિત થરાચુ. સૌથી પહેલાં એ સમજી લો કે ગોપાલ ઇટાલિયા હવે ભારતીય જનતા પાર્ટી હજી તો વિધાનસભામાં ગયા નથી. વિધાનસભામાં ગયા પહેલાં ગોપાલ ઇટાલિયાએ જીતના થોડા દિવસોમાં એટલા બધા એક્ટિવ હોવાનું એમણે પુરવાર કર્યું છે, દેખાડ્યું છે કે હવે એ વાતની ચિંતા છે કે જો આ વિસાવદરના ધારાસભ્ય એટલા એક્ટિવ થઈ જશે તો કદાચ પાર્ટી માટે સંકટ વધી શકે. સંકટ કેવી રીતે વધે આપ સમજો કે ગોપાલ ઇટાલિયા હવે આમ આદમી પાર્ટીના એક ફેસ તરીકે ઉભરી આવ્યા છે. વિસાવદર એક એવી બેઠક જ્યાં ઓલરેડી આમ આદમી પાર્ટીના નેતા ચૂંટાયા હતા, પક્ષ પલટો કર્યો ને બાદ આમ આદમી પાર્ટી ત્યાં જીતી શકશે કે કેમ એ સવાલ હતો ને એની વચ્ચે 17,000થી વધુ મતે ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને સાબિત કરી દીધું કે જો 2-3 મહિના વ્યવસ્થિત મહેનત કરીએ, લોકોના મુદ્દાઓ ઉઠાવીએ તો જીતી શકીએ એમ છે. અને એના કારણે આમ આદમી પાર્ટીમાં પણ એક જોમ પુરાયો છે. હવે થયું શું કે અચાનક મોરબીથી એક અવાજ આવ્યો કાંતિ કાકાનો. કાંતિ કાકાએ કહી દીધું કે ભાઈ શું આ બધું માંડ્યું છે, જો હિંમત હોય તો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપી દે, મોરબી આવે ને પછી ચૂંટણી લડે. ગોપાલ ઇટાલિયાએ તો પલોઠી વાળી અને કહી દીધું કે ભાઈ હા આપણે રેડી છીએ, ચેલેન્જ એક્સેપ્ટેડ. પછી પાછા કાંતિ કાકા આવ્યા. કાંતિ કાકાએ પ્રેસ કોન્ફરન્સ કરી મોરબીમાં અને ફરી ગયા કે પહેલાં ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે. ભાઈ મૂળ વાત તો એવી હતી કે હું રાજીનામું આપું, ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી બતાવે અને જો ચૂંટણી જીતી જાય તો 2 કરોડ રૂપિયા આપવાના થાય. પરંતુ ખેર મૂળ આ બધી જ વસ્તુની પાછળ એવું લાગે છે કે ક્યાંક ગોપાલ ઇટાલિયાને ભડકાવવાનો પ્રયાસ છે. ગોપાલ ઇટાલિયાને ભડકાવવાનો મતલબ એ થયો કે ગોપાલ ઇટાલિયાને અલગ અલગ જગ્યાએથી આવા પ્રકારની રાજનીતિ કરવામાં આવે, એ રાજનીતિમાં ગોપાલને લિપ્ત કરવામાં આવે તો મૂળ કામથી કદાચ ધ્યાન ભટકાઈ જાય. અને બીજું, મૂળ કામથી ધ્યાન ન ભટકાય તો કદાચ આક્રોશમાં આવીને ગોપાલ ઇટાલિયા કંઈક એવું બોલી જાય જે એમની માટે મુશ્કેલી સર્જી શકે. હવે કાંતિ કાકાનો ગુસ્સો પણ થોડો એટલા માટે વાજબી છે કારણ કે થોડા દિવસ પહેલાં ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ જે રાતના ભેગા થઈને વિસાવદરવાળી કરીશું એવી ચીમકી આપી પછી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો પારો ફાટી ગયો કે ભાઈ મારા મોરબીમાં વિસાવદર કરવાવાળી વાત તમે કરી તો લ્યો હું હવે તમારા વિસાવદરના ધારાસભ્યને ચેલેન્જ આપું છું. આ આખી કહાની ત્યાંથી શરૂ થઈ છે. હવે ભાઈ મૂળ વાત તો એવી છે કે કદાચ કોઈ સમસ્યા હોય, કદાચ કોઈ વ્યક્તિને કોઈ જિલ્લામાં કોઈ વર્ગને તકલીફ હોય તો એ વિરોધ કરે, એમનો એ અધિકાર છે. પણ તમે તો એવું શાસન સ્થાપવા માંગો છો કે કોઈ વિરોધ કરે તો હું તમે જેની વાત કરી એને હું ચેલેન્જ આપી દઉં. તો મને એવું લાગે છે કે કાંતિ કાકાએ થોડુંક મોરબીમાં પણ ડોક્યું કરવાની જરૂર છે. ચેલેન્જ ફેંકી રાજનીતિ કરો એનો વાંધો નથી, પરંતુ લોકોની સમસ્યાનો હલ કરવો એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અને રહી વાત 2 કરોડ આપવાની અને ચેલેન્જ આપવાની, તો હું તો એવું માનું છું કે તમારે ખુદને ચેલેન્જ આપવાની જરૂર છે. કાંતિ કાકા એવી ચેલેન્જ આપો કે હું મોરબીમાં એક પણ સમસ્યા રહેવાની દઉં, એવી ચેલેન્જ આપો કે મોરબીમાં એક પણ જનતાને હું નિરાશ નહીં થવા દઉં. સામાન્ય જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે અથવા તો કહો જે સુખ સુવિધા સામાન્ય વ્યક્તિને મળવી જોઈએ, જે એમનો અધિકાર છે, જેની માટે ટેક્સ ભરે છે, એ હું સંપૂર્ણ રીતે ખૂણે ખૂણે મોરબીમાં પહોંચાડીશ એ હું ખુદને ચેલેન્જ આપું છું. પણ નહીં, તમારા જિલ્લામાંથી કોઈકે વિસાવદરવાળી કરવાની વાત શું કરી દીધી કારણ કે આક્રોશમાં આવેલી જનતાને તો પછી એવું જ દેખાય કે વિસાવદરમાં જે થયું એ અમે આ કરશું, પક્ષ પલટો કરીને રહીશું. તો આટલા વર્ષોથી જે ધારાસભ્ય છે એને તો લાગી આવે ને ભાઈ, તો આપણે સમજીએ, એમાં કંઈ વાંધો નથી. પણ એવું લાગે છે કે જાણે ભારતીય જનતા પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ કાંતિ કાકાને કોન્ટ્રાક્ટ આપ્યો એવી ભાષા લાગે છે.
કે આપણે જાતે કરીને ગોપાલને ભડકાવવાનો ઉશ્કેરવાનો પ્રયાસ કરીએ અને ગોપાલ કદાચ કંઈક ભૂલ કરી બેસે તો ગોપાલ ખુદે જ બનાવેલી ખુદે જ બોલેલા શબ્દોમાં ફસાઈ જાય. જોકે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદથી થોડા નહીં ઘણા બદલાયેલા દેખાય છે. જે આક્રોશિત થઈને પ્રચાર કરતા હતા એ જ ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં કામકાજે લાગ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એક્ટિવ લોકોને મળી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા ખુદ માને છે કે હવે એમને થોડો સંયમ રાખવાની જરૂર છે, એમની ઉપર જવાબદારી છે. એટલે ગોપાલ ભલે નવા ધારાસભ્ય છે પરંતુ નવા નેતા તો નથી. હાવેવર ગોપાલ ખુદને હંમેશા નવા નેતા છે એવું કહે છે, પરંતુ રાજનીતિથી સારી રીતે વાકેફ તો છે. એટલે કદાચ ભાજપના આ પ્લાનમાં ભાજપ સફળ થાય એની શક્યતા ઓછી લાગે છે. અને આના ઘણા બધા એક્ઝામ્પલ છે. ઈશુદાન ગઢવી ખુદ ભોગ બની ચૂક્યા છે. બીજી તરફ ચેતર વસાવાની આપ સ્થિતિ જુઓ ત્યાં. એટલે એમાં નેતાઓએ કોઈ ભૂલ નથી કરી એવું આપણે નથી કહેતા, પરંતુ તમે જો એક ભૂલ કરી તો પછી સિસ્ટમ પાસે પ્રક્રિયામાં કામ કરવાનો મોકો છે અને પછી તમને છટકબારી પણ મળે નહીં. એટલે કાંતિ કાકાનો આ ગુસ્સો એ પ્રી પ્લાન કરેલો છે કે પછી ચિત્રકૂટના રહીશો, સોસાયટીના રહીશોએ અવાજ ઉઠાવ્યો એટલે થોડી બળતરા છે એ ખબર નથી પડતી. પરંતુ મોરબીમાં સમસ્યાઓ ઘણી બધી છે, મોરબીમાં કરવાલાયક ઘણું બધું છે. આવી રાજનીતિ કરીને વિસાવદર એટલા કિલોમીટર દૂર ચેલેન્જો આપવા કરતાં કાંતિ કાકા હું એવું કહું છું કે તમારે સ્કૂટી લઈ, એક્ટિવા લઈ તમારે થોડું ગામમાં ફરવાની જરૂર છે. અને મને લાગે છે કે જો એ ફરશો અને તમારી નરી આંખે કંઈક જોશો તો મને નથી લાગતું કે તમને આ રાજનીતિ કરવાનો પણ ટાઈમ મળે. હવે મોરબીમાં સિરામિક ઉદ્યોગ એકને હાંચવી લેવાથી મોરબી એકદમ સારું થઈ જાય એવું તો કોઈ માનશે નહીં. એટલે વેપારી અને ધંધા રોજગારવાળા વ્યક્તિ કદાચ સુખી હશે ત્યાં, પરંતુ અને એ પોતાની મહેનતથી સુખી છે એવું તો છે નહીં કે તમે કંઈક એમને આપી દીધું છે અથવા તો એવી આર્થિક મદદ જે 2 કરોડની વાત કરો છો. ખેર મારે એમાં પડવું નથી, પણ ગોપાલની તાસીર અને ગોપાલની કામ કરવાની શૈલી જે ધારાસભ્ય બાદ બદલાઈ છે એ જોતાં લાગે છે કે કદાચ પણ જો ભાજપનો આ પ્લાન પણ હોય તો એમાં ગોપાલને ફસાવવા થોડા અઘરા લાગી રહ્યા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે અને કાંતિ કાકાના 2 કરોડનો હિસાબ પણ કંઈક કરીશું. તમારું શું માનવું છે કમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં. અને જો હજી સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લો વાલા. આવા જ કેટલાક વિડીયો સાથે ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.